વર્ષથી યુવાને ઝેર ગટગટાવ્યું। બે ભાઈઓ વ્યાજખોરોની ચુંગલમાં ફસાયા। વેડ રોડના બે ભાઈઓએ 54 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। ભટારના કનુ બારિયા સહિત 5 સામે આક્ષેપો કરવામાં આવ્યા છે। વ્યાજખોરોએ ત્રાસ આપ્યાના આક્ષેપો કરાયા। વ્યાજખોરો 3 થી 10% વ્યાજ વસૂલતા હતા। વ્યાજખોરોને 9 લાખ સામે 25 લાખ રૂપિયા ચૂકવ્યા હતા। વ્યાજખોરોએ મકાનનો દસ્તાવેજ લખાવી લીધો। ઝેર ગટગટાવનાર યુવાનની હાલત ગંભીર છે। સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ફરી એક વખત કથળેલી સાબિત થઈ રહી છે અને વ્યાજખોરોનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે। વેડ રોડના બે ભાઈઓએ વ્યાજખોરોની ચુંગલમાં ફસાઈ ગયા હતા અને ઝેર ગટગટાવ્યું હતું। મારા છોકરાના બે દોઢ વર્ષથી બહુ આ લોકો ત્રાસ આપી દે, પૈસા લીધા, અમારા ઘરની ફાઇલો લઈ લીધું અને મારા છોકરાને માનસિક ત્રાસ આપો। અને પેલો મુળજી માણસ સોસા અને એનો પ્રકાશ 7-8 દાડા પહેલા એના ઘરે બોલાવ્યો તો અમારા છોકરાને કેટલો રડાવ્યો, દબડાવ્યો, કેટલું બોલ્યો, ઘરે આવવા નતા દેતા। પછી પેલો કનુ બારિયો ફોન પર ફોન કરો